नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। जागृत થઈએ। ગૃહસ્થના 6 કર્તવ્ય એક એક બોલીએ। દેવ પૂજા ગુરુપાસ્તે સ્વાધ્યાય સંયમઃ તપઃ દાनं ચ इति गृहस्थानां षट्कर्माणि दिने 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 सदगुरु देव की परम कृपाणो देव की महावीर स्वामी भगवान की। धर्मना बे प्रकार प्रकार करता एना स्तर छे। प्रकार तो एक छे पण एनी श्रेणी अमारे દીકરો પાસ થયો તો તરત બધા પૂછે છે કે ફર્સ્ટ ક્લાસમાં આવ્યો કે સેકન્ડ ક્લાસમાં આવ્યો કે પાસ ક્લાસમાં આવ્યો કે ડિસ્ટિંક્શનમાં આવ્યો। એમ ધર્મ કરવાનો છે એના આમ તો બધા ઘણા ક્લાસીસ છે પણ મુખ્ય બે છે એવું ભગવાને સંતોએ કહ્યું છે। એક ગૃહસ્થ ધર્મ અને એક मुनि धर्म अथवा साधु धर्म अथवा अणगार धर्म एम बे प्रकार है। मोटा भागना मनुष्यों निशक्ति संस्कार एटला बधा होता नहीं कि जेथी साधु धर्म अथवा वच्चेनु मूकी दઉં प्रेक्टिकल तरीके त्यागी थाय बधा अंगीकार करी शके। एनी बहु वैज्ञानिक व्याख्या करी है। गृह विरक्त श्रावक होय छे, गृह निरक्त श्रावक होय छे अने पछी आगळ लघु मुनि होय छे जेने क्षुल्लक એટલે કહેવામાં આવે અને પછી મુનિ હોય છે અને મુનિમાં પણ અનેક શ્રેણી છે। શુભોપયોગી મુનિ છે, શુદ્ધ ભાવ લક્ષી મુનિ છે, શુદ્ધ ભાવ યુક્ત મુનિ છે, શુદ્ધોપયોગી મુનિ છે અને તદભાવ મોક્ષગામી મુનિ છે। અત્યારે એમાં નથી જવું આપણે તો આપણો અહીંયા આગળ ગૃહસ્થ ધર્મ છે। ગૃહસ્થ ધર્મ નું સામાજિક નામ દાંપત્ય જીવન છે। ગૃહસ્થ ધર્મ अथवा गृहस्थ आश्रम तेनु सामाजिक नाम ते
દાંપત્ય જીવન છે. આગળ વિદ્વાન વક્તાઓએ એના પર સારો પ્રકાશ પાડ્યો. મા બાપને પણ ખબર નથી કે ગૃહસ્થધર્મ શું. જે ગોર મહારાજ છે એમને પણ ખબર નથી કે ગૃહસ્થધર્મ શું. પોતાને તો ક્યાંથી ખબર હોય, હજુ 20 વર્ષ 22 વર્ષ એટલે કઈ, કારણ કે એટલા આગલા ભાવના આરાધક નથી. આર્ય ધર્મો જીવનના વિભાગ કરીને સંસ્કાર આપવામાં આવે કે સાહેબ સંસ્કાર એટલે શું? જો ભાઈ, તું પોસ્ટ ઓફિસમાં ગયો છું, હવે તો ન જાઓ, તો બધા મોટા માણસ, અમારા માણસો બધા પેલા મહેતાજી જઈ આવે. આપણા જમાનામાં તો આપણે જ મહેતાજી હતા. ટપાલ હોય ને, કે ટપાલ એને પેલા પોસ્ટમેન હોય ને એ બધા આમ ઢગલો કરે અને પછી બધી ટિકિટ પર કાળો અનરિમુવેબલ સિક્કો લાગી જાય અને એની તારીખ પણ ઘણી વાર હોય અંદર જ લખેલી કે આ તારીખે આ ટપાલ. આ સંસ્કારીકરણ છે. સંસ્કારીકરણ એટલે શું? પહેલા સંસ્કાર નાખે એ એની બિગિનિંગ, ઇનિશિએશન, પ્રારંભ થયો અને પછી અભ્યાસ, અભ્યાસ. ગૃહસ્થ ધર્મ ખરેખર જીવવો હોય તો કોઈક જ મહાપુરુષો જીવી શકે છે, કારણ કે એમાં खुशियां हैं कम और बेसुमार है गम, एक फूल और कांटे हजार, एक फूल और कांटे हजार. પણ છતાં સામાન્ય સમાજ માટે એ વ્યવસ્થા યોગ્ય છે. એ વ્યવસ્થા યોગ્ય છે. તે ભગવાન, જ્ઞાની પુરુષો, આચાર્યોએ પણ સ્વીકારી કે ભાઈ ધર્મ એ પહેલો મૂક્યો. એનો ક્રોનોલોજીકલ ઓર્ડરમાં પહેલું શું મૂક્યું? ધર્મ. આત્માને દુઃખોમાં ને દુર્ગતિમાં પડતો અટકાવી અને ઉત્તમ સુખમાં સ્થાપિત કરે એનું નામ ધર્મ. એવી ધર્મની દ્રષ્ટિપૂર્વક અર્થોપાર્જન કે સંસ્કાર સંતતિ સંપત્તિની પ્રાપ્તિનો ઉપાય અને તેને રિફાઇન્ડ કરે અને પરાક્રમયુક્ત બનાવે ત્યારે એ મોક્ષનો હેતુ બને. વિતરાગ દર્શનમાં મુનિ ધર્મને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સિદ્ધાંતની અપેક્ષા એ યોગ્ય છે, પરંતુ દેશકાળ સમજીને એનું યથાયોગ્ય પાલન કરવું જોઈએ. અન્ય દર્શનોમાં ધન્યો ગૃહસ્થાશ્રમ એવું સૂત્ર આપે છે. અને હમણાં જ આપણને દ્રષ્ટાંત આપ્યું સીતા માતાનું અને રામનું. કોણ મોટું? નો આન્સર. ઇનિશિયલી નો આન્સર. બંને મહાન છે. નાના પણ સાહેબ એમ ગોળ ગોળ જવાબ ન આપો, પાક્કો જવાબ આપો કે પહેલા તો સીતા માતા આગળ નીકળી જાય છે.
કારણ કે શ્રાવક ધર્મનો બુદ્ધિપૂર્વક સ્વેચ્છાએ ત્યાગ પહેલા સીતા માતા, એટલે સીતા માતા આગળ નીકળી ગયા, પણ એમની સ્પીડ થોડી થોડી ધીમી હતી. રામ ભગવાન પછી જોડાયા, પણ એમની સ્પીડ ફ્રન્ટિયર મેલની હતી, એટલે આગળ નીકળી. એટલે કવિ કહે છે, અમે જાણતા નથી. વિજય શિવન બોલે છે ને ભાઈ, ગમે તેટલા તમે પૂજાઓ ને મોટા મોટા મંદિરમાં ફૂલોના હાર પહેરો, તોય રામ તમે મારી સીતાની તોલે ન આવો. અપેક્ષા બરાબર. આ વાત આગળ નેમિનાથ ભગવાનના જીવનમાં લઈ જઈએ તો જ્યારે રાજુલ દેવી ને બાજુમાં મૂકી અને પોતે ગિરનાર ચડી જાય છે, મા બાપને બધાને સમજાવે છે, કૃષ્ણ ભગવાનને બળદેવને બધાને સમજાવે છે કે આપ મહાન છો, ધર્માત્મા છો, આપ મારા વડીલ છો, મને આશીર્વાદ આપો કે મારે જલ્દી જલ્દી મોક્ષે જવું. ત્યાર પછી રાજુલ એકદમ બેસે નહીં, કોઈને ન બેસે, એટલે એમણે પછી બધું કીધું, તમે બોલો છો પદ કે આટલા આટલા ભવની પ્રીત તે તમે તોડીને ચાલ્યા વગેરે. ભાઈએ વાત કરીને આત્મત્વના વિકાસનું પ્રયોજન છે, પણ ખબર નથી આત્મત્વના વિકાસનું પ્રયોજન છે. એમાં ક્રમશઃ કામથી નિવૃત્ત થવા માટે, અને જ્યાં સુધી ન થવાય ત્યાં સુધી સ્વદારા સંતોષ રૂપી ગુણની વૃદ્ધિ માટે ગૃહસ્થાશ્રમ. સંતોષ એ આત્માનો ગુણ છે. સંતોષ એ આત્મા જ છે. આત્માના 10 કટકા કર્યા, ઘણા બધા કટકા થઈ શકે. એમાં ક્ષમા એ આત્મા, વિનય તે આત્મા, સંતોષ તે આત્મા, તપ તે આત્મા, બ્રહ્મચર્ય તે આત્મા. સ્વદારા એની વૃદ્ધિ કર. એટલે હમણાં ભાઈએ કીધું કે વિદેશમાં, એટલે આપણે વિદેશની કોઈની વાત નથી કરવી, મોટા ભાગના લોકોને ખબર જ નથી કે એક ધાર્મિક સંસ્કાર છે, એક ધાર્મિક સંસ્કાર છે. છત્રપતિ શિવાજીના ગુરુ એ જમાનામાં નાનપણમાં લગ્ન થઈ જતા, 12 વર્ષની ઉંમરમાં હતા, અને એમને લગ્નની ચોરીમાં લાવ્યા, અને પછી ગોર મહારાજ બોલ્યા, વરકન્યા સાવધાન. પેલા આગલા ભાવના સંસ્કાર દોટ મૂકી એમણે તો રામદાસે. બધાને એમ લાગે કે કંઈક કારણ હશે. ખાડ્યા નતા. આજની ઘડીને કાલનો દી કોઈ એમને પકડી શક્યો. સમર્થ સ્વામી રામદાસ, સમર્થ સ્વામી આપણને દરરોજ એ બોલી છે સાવધાન થઈ છે, પણ તો આપણે કે ત્યાં તો ચોરીમાં કીધું કે વરકન્યા સાવધાન. મોટી જવાબદારી છે. રામે ઘણા સમજાવ્યા સીતા માતાને કે જુઓ, તમે મોટા રાજાની દીકરી છો, તમે કોઈ દિવસ મખમલની ગાદી નીચે પગ મૂક્યો નથી, અને તમે મારી સાથે આવવાની આગ્રહ ન રાખો, ત્યાં તો ખાવાનું, પીવાનું, ચાલવાનું, બેસવાનું, ઉઠવાનું કાંઈ ઠેકાણું નહીં. એટલે તમે રહો ને, હમણાં થોડા વખતમાં 12 વર્ષ વીતી જશે, વચ્ચે વચ્ચે એવું હશે તો અમે ત્યાં સમાચાર મોકલીશું અમારી કુશળતાના, માટે તમે શાંતિ. આર્યપુત્ર, મેં કઈ તમારી સાથે સુખ માટે લગ્ન કર્યા નથી.
તમારા સુખની જેટલી ભાગીદાર છું એના એટલે જ હું દુઃખની ભાગીદાર છું. એટલે જો તમે આને દુઃખ માનતા હો તો હું એમાં સાથે જ છું. અઘરું છે. આપણે એને વાર્તા ગણીએ છીએ, પણ એમાંથી આપણે શીખવું, વાર્તામાંથી પણ શીખવું. કથાનું યોગ છે, ભગવાને કીધું. સાચી કથામાંથી આપણે શીખવાનું છે. તો અહીંયા જે આપણને કહ્યું કે ભાઈ દાંપત્ય જીવનની સાધના તે એક વિશેષ તપશ્ચર્યા છે. લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી શું કહે? હું મારું 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 એમ રહ્યા. અજ્ઞાનની નિશાની મારું મારું. લગ્ન થાય ને એટલે કે અમારું મારું. વળી 2-5 વર્ષ જાય એટલે કે આપણું આપણું. જો હૃદયનો વિકાસ થયો, પેલા મારું 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 એકદમ સ્વાર્થ, બહુ સ્વાર્થ હતો. પછી અમારું અમારું ના મામા અમારું. હજુ પરિપક્વ છે એટલે કે આપણું આપણું. નિર્મમત્વનો અભ્યાસ છે અથવા સમત્વનો અભ્યાસ છે ક્રમશઃ. એટલે ગૃહસ્થ સાચા હોય તો એમને સામાયિક વ્રતની આજ્ઞા છે. સમતા ભાવમાં રહેવાની બહુ વિશેષ શક્તિ નથી, પણ રહી શકાય જેટલું રહી શકાય તેટલું રહી શકાય. માટે આજે બધા નીચે ઉતર્યા પછી નીચે વાંચજો. સમયની મર્યાદા છે કે ભાઈ સફળ દાંપત્ય જીવન એટલે શું અને એ ક્યારે પ્રાપ્ત થયું કહેવાય. અને આપણે બધાએ જે કોઈ ગૃહસ્થ હોય તેને વિચારવું કે હું ખરેખર સફળ જીવન જીવ્યો કે નિષ્ફળ જીવન. બેરોમીટર, આ દ્રષ્ટિની સજ્જાય એ આત્માનો દશામાપક યંત્ર છે. એમ આપણે વિચારવું આપણા જીવન ઉપરથી. આપણો અભિપ્રાય કેવો છે, આપણા વિચારો કેવા છે, આપણી વાણી કેવી છે, આપણું વર્તન કેવું છે, એ બધું આપણે વિચારીને અંતરમાં આપણું સ્ક્રુટિનાઇઝેશન કરવું. ટૂંકમાં ગૃહસ્થ ધર્મની આરાધનાઓ વિકટ છે. એને માટે ખરો ગૃહસ્થ ધર્મનું પાલન તો જ્ઞાનીઓ કરી શકે છે. સમ્યક દ્રષ્ટિ હોય તે જ ખરેખરું કરી શકે. પણ બીજા બધા પણ ગુરુની આજ્ઞાથી, ભગવાનની આજ્ઞાથી રૂડું સારું ગૃહસ્થ જીવન જીવવાનો પ્રયત્ન કરી શકે. આટલી વાત સામાન્ય દાંપત્ય જીવન વિશે આપણે ટૂંકમાં કરી. આજના પ્રસંગના સંદર્ભમાં મુરબ્બી શ્રી જયંતિભાઈ તથા પુષ્પાભાઈ તેમના સમજણપૂર્વકના અને સફળતાલક્ષી દાંપત્ય જીવનના 50 વર્ષ પૂરા કરે. પોપ્યુલરલી એને ગોલ્ડન જ્યુબિલી કહે છે. એ ગોલ્ડન જ્યુબિલીમાં આપણે ગોલ્ડ થઈ જવાનું છે. આપણને કાટ લાગે નહીં એવા થઈ જવાનું છે. એટલે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીએ તો આપણી ખરેખર સુવર્ણ બની શકે. આચાર્ય ભગવાન એવું દ્રષ્ટાંત આપે છે. આચાર્ય ભગવાને એવું દ્રષ્ટાંત આપ્યું છે.
સહેલી વાત કરું, જેવી રીતે સોનાની લગડીમાંથી જે દાગીના બને તે સોનાના, લોખંડમાંથી જે દાગીના બને એટલે દાગીના નહીં, એને ઓજાર કહેવાય, એ ઓજાર લોખંડના હોય. ચાંદીના વાસણ હોય, ચાંદીની પાટમાંથી બને તો એ ચાંદીના હોય. એમ જ્ઞાનીના જીવનમાં જે કંઈ બને છે એ જ્ઞાનમય બને. જ્ઞાનીના જીવનમાં જે કંઈ બને છે તે જ્ઞાનમય બને છે. અને એ પ્રમાણે એ નયની અપેક્ષાએથી ભગવાને કીધું કે જ્ઞાનીને બધું જ્ઞાનમય હોય, જ્ઞાનીનું બધું જ્ઞાનમય હોય. આપણે તો એમને ધન્યવાદ એટલા માટે આપીએ કે 1984માં યોગાનું યોગ સાઉથ લંડનમાં એમને ઘેર જવાનું અને ઉતરવાનું થયું હતું. એમનો એવો વાત્સલ્ય ભાવ હતો અને એ જ વર્ષે એમણે આજીવન બ્રહ્મચર્યનો નિયમ લઈ લીધો હતો. 19 વર્ષ થયા, કેટલા થયા? 20, 19 થયા. ભાવના વિચારવાની, ભાવના કરવી, ઊંચી ભાવના કરવી. આપણે કોઈ નિયમ લઈએ એટલે 100% પડી જાય એકદમ, એવો નિયમ નથી. આપણે એવો પ્રયત્ન કરવો કે 100% પડે, પણ તે પડે જ એવો નિયમ નથી. પાળવાનો પ્રયત્ન કરવો એ આપણી ફરજ છે. એટલે આચાર્ય પછી બધું અતિક્રમ, વ્યતિક્રમ, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર ને આભોગ એવા અનેક પ્રકાર એના કયા. જે નિયમબદ્ધ જીવન ન જીવે એને સમ્યક દર્શનાદિ ન પ્રગટે. સમ્યક દર્શન પ્રગટતા પહેલા પણ આંશિક એકાગ્રતા આવવી જોઈએ. સાચી શ્રદ્ધા તે જ્ઞાન તે મોક્ષ માર્ગ નથી. સાચું જ્ઞાન તે મોક્ષ માર્ગ નથી અને સાચું ચારિત્ર તે મોક્ષ માર્ગ નથી, પણ ત્રણેયની એકતા તે મોક્ષ માર્ગ. એકલી શ્રદ્ધા કરે તો ન ચાલે, એકલું જ્ઞાન કરે એ પણ ન ચાલે, અને એકલું બાહ્ય આચરણ કરે તે પણ ન. જીન માર્ગ તે પામ્યો એની બંને લીટી બોલીએ, છેલ્લેથી ચોથી અને છેલ્લેથી ત્રીજી સાથે બોલીએ. મૂળ માર્ગ. જેમ આવે પ્રતે તે જીવને રે, જાણ્યો સર્વે તે ભિન્ન અસંગ મૂળ માર. સાંભળો જીનનો એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ. સાંભળો જીનનો ત્રણે કરે એ ત્રણે અભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર. સાંભળો જીનનો રે તે માર્ગ જીનનો પામ્યો. કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ. સાંભળો જીનનો રે મૂળ માર્ગ. સાંભળો જીનનો. કેમ સાહેબ, જૈન થવું પડ્યું ને કે ના? કેવા પામ્યો તે પોતાના સાચા સ્વરૂપને પામવું એ ભગવાનનો માર્ગ છે. ભગવાનનો માર્ગ એ કોઈ નાત જાત દેશ વેશ સંપ્રદાય એવું નથી. અને છેલ્લે
કંઈ પણ આપણે જ્યાં સુધી સર્વ પ્રકારે ગૃહથી વિરક્ત ન હોઈએ ત્યાં સુધી કંઈ પણ સારો માઠો પ્રસંગ આપણા જીવનમાં આવે, આપણા કુટુંબીઓના જીવનમાં આવે તો તેમાં પણ આપણી સાથેના ધર્મપ્રેમી, મુમુક્ષુ, જિજ્ઞાસુ સાધકો તેમાં એમને સહભાગી કરવા જોઈએ. તમારો દીકરો યુનિવર્સિટીમાં પહેલો આવે અથવા ડિસ્ટિંક્શન આવે અથવા ડોક્ટર થાય અથવા એન્જિનિયર થાય અથવા પ્રિન્સિપાલ થાય અથવા મોટો ગવર્મેન્ટ ઓફિસર થાય અથવા તમારી દીકરીના લગ્ન થાય અથવા તમારી દીકરીને ત્યાં દીકરો આવે અથવા કંઈ પણ જન્મદિન હોય તો એને સામાન્ય રીતે મનાવે એ એક સામાજિક પહેલું છે, એનો સામાજિક દ્રષ્ટિકોણ છે. એની સાથે ગૃહસ્થ ધર્મ બે પૈડા પર ચાલે છે, દાન અને ભક્તિ. ગૃહસ્થ ધર્મ કુંદકુંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે રહેણસારમાં બે વસ્તુ પર ચાલે, દાન અને ભક્તિ. દાન એ ચારિત્રનું દ્યોતક છે. લોભ ઘટાડો, ક્યારે કશાય ઘટાડો, એ ચારિત્રનું દ્યોતક. અને ભક્તિ તે શ્રદ્ધા અને જ્ઞાન સમર્પણનું પ્રતીક છે. ભક્તિ તે શ્રદ્ધા અંતરંગ, અને શ્રદ્ધા જ્યાં સાચી હોય ત્યાં જ્ઞાન પણ સાચું હોય, અને શ્રદ્ધા જ્ઞાન ભેગા થાય એટલે સમર્પણનો ભાવ અંશે આવે જ. એટલે કૃપાળુદેવ કહે છે સર્વગુણાંશ તે સમ્યક. સર્વગુણાંશ તે સમ્યક. દેવચંદ્રજી મહારાજ કહે છે रुचि अनुयायी वीर्य चरण धारा सदे. रुचि अनुयायी वीर्य चरण धारा सदे. महर्षियों सर्वज्ञ भगवान एम कहे छे जे क्षणे सम्यक दर्शन आत्मज्ञान थाय ते क्षण थी गुण श्रेणी निर्जरा थाय छे. गुण श्रेणी निर्जरा, भले शास्त्रनी भाषा सांभળી लेवी, वांधो नहीं. गुण श्रेणी निर्जरा એટલે જ્યોમેટ્રિકલ રેશિયોમાં જીવનો પ્રોગ્રેસ. ગુણ શ્રેણી નિર્જરા એટલે જ્યોમેટ્રિકલ રેશિયોમાં આપણા જીવનનો પ્રોગ્રેસ. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 દુ 512 દુ 1024 એમ. આ દુનિયાના લોકો બહુ મહેનત કરતા 2 2 4 અધધ થઈ જાય. પછી આગળ બહુ પ્રયત્ન કરે 4 ને 2 6. ત્યાં જેમાં સમ્યક દ્રષ્ટિ તો 1024 પર પહોંચી જાય. આપણે યાદ રાખીએ કે ભાઈ શ્રી વિગત આપશે આપણને. તેઓ દાન પણ કરે છે, શીલ પણ પાળે છે, તપ પણ કરે છે, ભાવ સારા કરે છે. નહીં તો અહીંયા સ્થિતિ હોય આપણે એ ભાવના રાખીએ કે તેઓ જલ્દી જલ્દી આત્મજ્ઞાનના માર્ગે આગળ વધે અને આ મનુષ્ય પર્યાય બદલાઈ જાય એ પહેલા રત્નત્રય ધર્મની પ્રાપ્તિ કરે, અને પ્રાપ્તિ ન કરી શકે તો દ્રઢ સંસ્કાર દ્વારા સુગતિ મરણ તે દ્વારા એ સંસ્કારોને ભાવાંતરમાં સાથે લઈ જાય. એવી આપણા સર્વની તેમના વર્તમાન પ્રત્યે, તેમના નજીકના ભવિષ્ય પ્રત્યે અને તેમના દૂર
કાળના ભવિષ્ય પ્રત્યે પરમાત્માને પ્રાર્થના છે અને દરેક રીતે તેઓનું જીવન સારું જાય એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. અને એ પ્રાર્થના તો જ સાચી કહેવાય કે જેવી રીતે તેઓ કરે છે તેવી રીતે યાદ રાખીને આપણે પણ દાનમાં, શીલમાં, તપમાં, ભાવમાં, ધર્મ આરાધનામાં આગળ વધીએ. પરમાત્મા આપણને એવી શક્તિ આપે. સુખ ધામ અનંત સુસંત ચાહે દિન રાત રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ સબ સંતન કી જય. સૂત્ર બોલીને સમાપ્તિ કરીશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.